કયા વિચારો આપણે આત્મસાત કરવા અને કયા વિચારોને બાયપાસ કરવા, આનો નિર્ણય લેતા આપણે પણ આજે શીખવું પડે છે. તો આપણા બાળકને તો એના માટે તૈયાર કરવું જ પડે. કારણ કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે જેટલું સુલભ છે એટલા જ માહિતીના ઘણા બધા સ્ત્રોત આપણા બાળક પાસે પણ સુલભ છે. અને આજના દિવસે પશ્ચિમી યુગમાં 14મી ફેબ્રુઆરીના દિવસે એક વેલેન્ટાઇન ડે નામનો દિવસ ઉજવવામાં આવે છે. અને એમાં આપણી જે મૂળ સનાતન પરંપરાની સંસ્કૃતિ છે એની અંદર જે પરિવર્તનો, આપણે એમ નથી કહેતા કે એમાં બધી વિકૃતિઓ દાખલ કરવામાં આવી છે, પણ આપણી મૂળ પરંપરા જે છે એ પરંપરાને કંઈક ને કંઈક બદલી નાખવાના નથી. પણ માતા પિતા જ નહીં, પેઢીઓ અને પરિવાર સાથે જોડાયેલું છે. એ બાળકની જ્યારે ઓળખાણ અપાતી હોય ત્યારે પણ એના માતા પિતાના નામનો ઉલ્લેખ થતો હોય, એના પરિવારના નામનો ઉલ્લેખ થતો હોય, એની પેઢીઓનો ઉલ્લેખ થતો હોય. એટલે એ જે આપણું પ્રતિનિધિત્વ સમાજની વચ્ચે જાય છે, સમાજની વચ્ચે રહે છે, ત્યારે એ આપણને ગૌરવ અપાવે એવું સંસ્કારવાન, દ્રઢ નિશ્ચયી હોય એની જવાબદારી ન માત્ર માતા પિતાની પણ માતા પિતા, શાળા અને સમગ્ર સમાજની છે. ત્યારે આ સંદર્ભે એને યોગ્ય વાતાવરણ આપવું, આપણે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવું અને સાહેબે કહ્યું એમ આજના સમયની તાતી જરૂરિયાત મુજબ આપણે દક્ષતા કેળવવી એની ખૂબ જરૂરિયાત છે. ત્યારે આપ સૌ અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રથમ વખતના કાર્યક્રમમાં આપનો જે પ્રતિભાવ છે એવો છે કે ભવિષ્યમાં શાળાને આ જ કાર્યક્રમ જ્યારે કરશે ત્યારે મોટા પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં તૈયારી કરવી પડશે એની મને ખાતરી છે. એટલે આપ સૌને અભિનંદન. બીજું, આપણે સૌ જ્યારે અહીંના તમારા બાળકોની સામે અત્યારે જેમ બેઠા છો, તમારા અંતર્મનને પૂછો કે તમને આવો ઘરે અવસર મળે છે અથવા તમે આમ બેસો છો કે બેસી શકો છો? તો સ્વાભાવિક છે કે આજના સમયમાં આપણે એટલી બધી દોડાદોડીમાં હોઈએ કે આવી રીતે આપણે એને બાળકને સમય આપી શકતા નથી. પણ એને આપણો સમય જોઈએ છે ચોક્કસ